નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાસુદ બારસ, શુક્રવાર, તારીખ 30/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:24. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રોનો સાથ લેશો અને આપશો તો જીવન સહેલાઈથી જીવી શકાશે. આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો મિત્રતા ભાવ નિભાવનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવીએ જીવનમાં ધનથી નહીં મનથી અમીર બનવું જોઈએ. કારણ કે આપણે મંદિરે જઈએ ને ત્યારે કળશ ભલે સોનાનો લાગેલો હોય પણ આપણે નમીએ છીએ તો પથ્થરના પગથિયે જ. તો હંમેશા આપણે ધનથી નહીં મનથી અમીર બનવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, શરીર પર કોઈ ઘા થયો હોય ને રૂઝાતો ન હોય ને તો લગભગ 15 ગ્રામ જેટલી મેથી રાત્રે પલાળીને સવારે ચાવીને ખાઈ જવી. આ ઉપાય તો તમે થોડા દિવસ કરો છો ને તો તમારો ન રૂઝાતો ઘા રૂઝાવા માંડે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સત્સંગ. આજે આપણે સત્સંગ કરીશું અને મિત્રો, સત્સંગથી જ બુદ્ધિને આપણે શુદ્ધ કરી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે વેપારમાં સારી સફળતા મળતી દેખાય છે. ઘણા બધા દિવસથી મનમાં જે મનોરથ કરીને બેઠેલા છો એ મનનો મનોરથ આજે આપણે પૂર્ણ કરી શકીએ. આજે આર્થિક બાબતોમાં નવા માર્ગ ખુલતા દેખાય અને આવકનો સ્ત્રોત વધતો દેખાય. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ઘણી ચિંતાથી થતી દેખાય છે પણ આ ચિંતા વધારે વાર ટકવાની નથી. કારણ કે આજના કામો સરળતાથી પાર પડવાના છે અને આપણા કરેલા પ્રયત્નનું મીઠું ફળ આજે આપણને ચાખવા મળશે. આજે મધ્યાહન પછી ખાસ ધ્યાન રાખજો. મધ્યાહન પછી કોઈક એવા સમાચાર આવે જે તમારી બેચેની વધારી શકે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સફળતા મેળવવાનો દિવસ છે. આજે કોઈ પણ કામમાં તમે હાથ નાખશો તો એ કામ સહેલાઈથી પૂરા કરી શકશો અને એનું સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. આજે તમારું કોઈ મહત્ત્વનું કામ જે ધીમી ગતિએ ચાલે એમાં પણ ગતિ આવે. પણ મિત્રો, આજે વિચાર સકારાત્મક રાખીને ચાલવું પડશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવા કામની શરૂઆત થાય. આજે કાર્યક્ષેત્રમાં રહેલા મતભેદ દૂર કરી શકાય. આજે તમારી આર્થિક પ્રગતિનો માર્ગ તમે ખેડી શકશો અને એમાં સારી સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ પીળો. સિંહ રાશિવાળાના જે પરદેશથી લાભ મળતો દેખાય છે. પરદેશથી જે લોકો વેપારની દ્રષ્ટિએ જોડાયેલા છે એ લોકો માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો સાબિત થાય. પણ મિત્રો, આજે બહુ વધારે પડતા લાગણીશીલ નહીં થતા, નહીં તો નુકસાન પણ થઈ શકે છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે નોકરિયાતો માટે ખાસ દિવસ. નોકરીમાં પ્રમોશન મળી શકે છે, પ્રગતિ થઈ શકે છે, મનગમતી જગ્યા પર બદલી મળી શકે છે. આજે તમારે તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખીને ચાલવાનું છે, નહીં તો મુશ્કેલી પડે. આજનો શુભ રંગ આછો પીળો. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું?
દોસ્ત દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે પણ આજનો દિવસ ઘણો સારો સાબિત થાય. ઘણા બધા દિવસથી તમે જે મહેનત કરી રહ્યા છો એનું શુભ પરિણામ આજે તમારા જીવનમાં જોડાઈ જાય. આજે બપોર પછી થોડીક માનસિકતામાં ધ્યાન આપજો, તમારું મન બેચેન થઈ શકે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સાચવવાનો પણ છે. આજે આપણી બચત વપરાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે અને બીજી બાજુ આપણા મનગમતા કાર્યો આપણે સમયસર પૂર્ણ કરી શકશું, જેનો આનંદ પણ મળશે. આજે કોઈની પણ સાથે ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે શેર સટ્ટાથી બચીને રહેવાનું. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં બે યોગ્ય માણસની સલાહ લેજો. આજે તમારા કોઈ પ્રોપર્ટીને લગતા પ્રશ્ન અટકેલા હોય તો એની પર ધ્યાન આપશો તો એ કામ આજે તમે બહુ સરસ રીતે પૂર્ણ કરી શકશો. આજે બપોર પછી કોઈ લાભ કરતા તક સામે આવે જે ઝડપવામાં તમે સફળ થશો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે સાચવવાનું છે. પ્રવાસ કરો તો પ્રવાસમાં સાચવજો અને આર્થિક બાબતોમાં ખાસ સાવધાની રાખજો, નહીં તો આર્થિક પાસાઓ તમારા નબળા પડી શકે છે. આજે તમારે પારિવારિક પ્રશ્નો પર પણ ધ્યાન આપવાનું છે. પારિવારિક પ્રશ્નમાં ગૂંચવણ વધતી દેખાય છે જે તમને પીડા આપી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કુંભ રાશિવાળાએ પણ આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. પોતાનો જે અભિગમ છે તે સકારાત્મક રાખીને ચાલવાની જરૂરિયાત છે. આજે ખોટા વિચારો, નકારાત્મક વિચારો અને આળસ આ બધી વસ્તુ તમને નુકસાન પહોંચાડી શકે છે. તો આજે આ બધી વસ્તુથી દૂર રહેવું હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ખાસ આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમારે તમારા આર્થિક પાસાઓને મજબૂત કરવાની જરૂરિયાત છે. જો આની પર ધ્યાન ન આપશો તો આવનારા સમયમાં તમારી તકલીફો વધી શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.